નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। કોરોના વાયરસ ફેલાવાના ખતરાઓ મંડરાઈ રહ્યા હોવાથી રાજ્યના આરોગ્ય વિભાગે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે। તેના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે 100 બેડની કોવિડ આઇસોલેશન વોર્ડવાળી કાર્યરત કરી દેવામાં આવ્યો રૂમ છે અને સાથે તમામ તૈયારીઓ પણ પૂરી કરી દેવામાં આવી છે। ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે। રાજ્યના અનેક શહેરોમાં નવા સંક્રમિત દર્દીઓની નોંધાઈ રહી છે, જેમાં ગુજરાતમાં અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ હવે ભરૂચ આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે। વધતા કોરોનાના કેસોને લઈ આરોગ્ય તંત્ર ફરી એકવાર હરકતમાં આવ્યું છે અને સાવચેતીના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોવિડ સંક્રમણ સામે લડવા માટે વિશેષ તૈયારી હાથ ધરાઈ છે। ભરૂચમાં આવેલા ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંલગ્ન સિવિલ હોસ્પિટલ ખાતે હવે 100 બેડ ધરાવતો આઇસોલેશન કોવિડ વોર્ડ કાર્યરત કરાયો છે। ઉપરાંત 5 ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે, જેથી ઓક્સિજનના પુરવઠામાં કોઈ અડચણ ન પડે। તંત્રએ વધારે સાવચેત બનતા 109 જેટલા જમ્બો ઓક્સિજન સિલિન્ડર્સને બેકઅપ તરીકે સ્ટોકમાં રાખ્યા છે। સિવિલ હોસ્પિટલમાં હાલ 120 જેટલા વેન્ટિલેટર મશીનો, બાયપેપ મશીનો તેમજ જરૂરી તમામ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। વળી રાઉન્ડ ધ ક્લોક નિષ્ણાંત તબીબો અને પેરામેડિકલ સ્ટાફ ફરજ પર રહેશે, તે માટે આયોજન તૈયાર કરાયું છે। આમ ભરૂચ સિવિલ હોસ્પિટલ કોરોના સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી સંક્રમણ વધે નહીં અને દર્દીઓને યોગ્ય સારવાર મળે। મારું નામ ડૉક્ટર ગોપિકા મેઘિયા છે। હું ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંલગ્ન સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટરની ફરજ બજાવું છું। હાલ જે પ્રમાણે ઇન્ડિયામાં કોરોનાનો પગપેસારો ફરીથી થયેલ જણાઈ રહેલો છે, એ અંતર્ગત ભરૂચની સિવિલ હોસ્પિટલ આ આવનારી મહામારીને નાથવા માટે એકદમ સુસજ્જ છે, જેને નિર્ધારિત હું તમને થોડીક અત્યારે માહિતી આપી શકું છું। અત્યારે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે 5 ઓક્સિજન પ્લાન્ટ પ્રોપર કાર્યરત છે। અમારી પાસે 100 બેડ અને અલગ 20 આઇસોલેશન બેડ એટલે એમ કરીને 120 બેડના કોવિડ વોર્ડ તૈયાર છે। એ ઉપરાંત જો જરૂર પડે તો બીજા 100 બેડની વ્યવસ્થા થઈ શકે તેવી જગ્યા આપણે આઈડેન્ટિફાઈ કરીને રાખેલી છે। તેના સિવાય અત્યારે મારી પાસે સિવિલ હોસ્પિટલ પાસે અત્યારે 110 વેન્ટિલેટર તથા 120 બાયપેપની સુવિધાઓ છે, જેથી કરીને ઇમરજન્સી પેશન્ટ્સને જે સપોર્ટની જરૂર હોય, લાઈફ સેવિંગ સપોર્ટ, એ પણ સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે પૂરતા પ્રમાણમાં અત્યારે ઉપલબ્ધ છે। તેના સિવાય 5 ઓક્સિજન પ્લાન્ટ ઉપરાંત આપણા પાસે 109 જમ્બો સિલિન્ડર ઓક્સિજનના અત્યારે અમારી પાસે અહીંયા ઉપલબ્ધ છે, જેથી કરીને 5માંથી કોઈ પણ એક પ્લાન્ટમાં કોઈ પણ ક્ષતિ સર્જાય કે કોઈ પણ ઘટના ઘટે તો એને નાથવા માટે આપણા પાસે ઇમરજન્સી બેકઅપ પણ છે। એના ઉપરાંત બધી સાધન સામગ્રી તથા મેડિસિન્સ કે જે પૂરતા પ્રમાણમાં અત્યારે આપણી પાસે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ઉપલબ્ધ છે। મારા પાસે સિવિલ હોસ્પિટલ પાસે અત્યારે તજજ્ઞોની ટીમ કે જેની અંદર સિનિયર રેસિડેન્ટ, જુનિયર રેસિડેન્ટ, કન્સલ્ટન્ટ તથા પેરામેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ એ બધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેમની ટીમોની નિમણૂક પણ કરી દેવામાં આવેલી છે। તે ઉપરાંત એ લોકોની સેફટી માટેની પીપીઈ કિટ, માસ્ક, કેપ, ગ્લવ્સ એ બધું પણ પૂરતા પ્રમાણમાં સિવિલ હોસ્પિટલ ખાતે આજે ઉપલબ્ધ છે, જેથી કરીને આવનારી મહામારીને આપણે પૂરજોશમાં નાખી શકીએ। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી 20મી જૂને ચૂંટણી યોજાશે, જેમાં જનરલ કેટેગરીના 8 સભ્ય અને રિઝર્વ કેટેગરીના અને કોર્પોરેટ કેટેગરીના 1 સભ્ય માટે ચૂંટણી યોજાશે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। આગામી તારીખ 20મી જૂને ચૂંટણી યોજાશે, જે માટેનું જાહેરનામું તારીખ 20મી મેના રોજ બહાર પડ્યું હતું। આ ચૂંટણીમાં જનરલ કેટેગરીના 8, રિઝર્વ કેટેગરી માટે 1 અને કોર્પોરેટ કેટેગરી માટે 1 સભ્ય માટે ચૂંટણી જંગ ખેલાશે। આ વર્ષે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી રસાકસી ભરી જોવા મળશે તેવું હાલ તુરંત લાગી રહ્યું છે। ગત ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલ સામે વિકાસ પેનલે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું અને 5 ઉમેદવારોના વિજય થયા હતા।
હતા, પરંતુ આગામી ચૂંટણીમાં સત્તારૂઢ પેનલ સામે 8 જનરલ કેટેગરીની બેઠકો ઉપર વિકાસ પેનલ ઉમેદવારો ઉભા કરશે તેવી જાહેરાત કરી દીધી હોય આગામી ચૂંટણી રોચક બની રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહતના 1262 સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિ વર્ષ 10 સભ્યોની મુદત પૂરી થાય છે. 30 મેનેજિંગ કમિટીના સભ્યો ધરાવતા ઉદ્યોગ મંડળની આગામી તારીખ 20મી જૂનના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે. તારીખ 27 મે થી ઉમેદવારી પત્રો ભરાશે તેમજ તારીખ 10મી જૂને ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ દિવસ છે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આદિવાસી ગ્રામજનોના ઝૂંપડા અને લારી ગલ્લાઓનું ડિમોલેશન મામલે ધારાસભ્ય ચેતર વસાવા અને અસંખ્ય આદિવાસી આગેવાનો આજે આવેદનપત્ર આપવા જતા પોલીસે તેઓને રોક્યા હતા. અંતે સમજાવટ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓને મળીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. 7 દિવસમાં વળતરનું આશ્વાસન આપતા હાલ આ મામલે આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. કેવડિયા કોલોનીમાં આદિવાસી નાગરિકોના ઘરો અને લારી ગલ્લા પર ચલાવવામાં આવેલ બુલડોઝર પ્રત્યે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે થોડા દિવસ પહેલા જ ડિમોલેશનની પ્રક્રિયા થઈ તે દિવસે જ જાહેરાત કરી હતી કે તેઓ આ મામલે ઉગ્ર આંદોલન કરશે અને જેઓ અસરગ્રસ્ત છે તેમને ન્યાય અપાવશે. ત્યારે ધારાસભ્ય ચેતર વસાવાના આક્ષેપ મુજબ વિવાદાસ્પદ રીતે કરવામાં આવેલા ડિમોલેશનના વિરોધમાં તેઓ આજે કેવડિયા પહોંચ્યા હતા અને ત્યાં સ્વર્ણિમ સંકુલના સીઈઓને આવેદનપત્ર આપીને સંવેદનશીલ મુદ્દા પર ચર્ચા કરી હતી. ધારાસભ્ય ચેતર વસાવા જ્યારે આવેદનપત્ર આપવા માટે દેડિયાપાડા અને જરવાણી વચ્ચેથી જઈ રહ્યા હતા ત્યારે તેમને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના અને પોલીસ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી, જ્યાં દર વખતની જેમ તેઓએ પોલીસની કામગીરી પર શંકા વ્યક્ત કરી હતી અને પોલીસ વિપક્ષના નેતા અને શાસકોના કહેવા પર અટકાવતી હોવાના આક્ષેપ કર્યા હતા. ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું હતું કે ડિમોલેશન ના કારણે ઘણા વિસ્તારના આદિવાસી લોકોને ઘરમાંથી બેઘર કરવામાં આવ્યા છે. આ ઘટનાના વિરુદ્ધમાં આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થવાના હતા, પરંતુ વહીવટી તંત્રએ અનેક નેતાઓને ડિટેન કર્યા અને કેટલાકને નજર કેદ રાખવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ વાત એ છે કે વહીવટી તંત્ર દ્વારા માત્ર 4 આગેવાનોને મીટિંગમાં બોલાવવામાં આવ્યા હતા. મીટિંગમાં એસપી અને વન સંરક્ષકની હાજરીમાં ધારાસભ્ય ચેતર વસાવાએ દરેક મુદ્દા પર ગંભીરતાપૂર્વક ચર્ચા કરી હતી. મીટિંગ બાદ તેઓએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે જેમના ઘરો તોડ્યા છે અને જેમની પાસે પૂરતા પુરાવા છે તેમને આગામી 6 થી 7 દિવસમાં વળતર આપવામાં આવશે તેવી ખાતરી સીઈઓ દ્વારા આપવામાં આવી છે. જો વળતર નહીં મળે તો તેઓ વધુ ઉગ્ર રીતે આંદોલન કરશે તેમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે આ લડતને ફક્ત સડક સુધી જ નહીં પરંતુ સદન સુધી લઈ જઈશું. જો જરૂર પડશે તો આવતા દિવસોમાં ફરીથી મોટું આંદોલન કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. તદુપરાંત તેમણે મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે જો આ લોકોને ન્યાય નહીં મળે તો તેઓ આગામી દિવસમાં વડાપ્રધાનના કાર્યક્રમને પણ આ વિસ્તારમાં નહીં થવા દે અને વિશ્વ આદિવાસી દિવસ તેમજ આદિવાસી અધિકાર દિવસ જેવા કાર્યક્રમો આ વિસ્તારમાં થશે તેવું તેમણે ઉમેર્યું હતું. 15 તારીખે પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે. એ લોકો મૂળ ગામના લોકો છે, એમની પોતાના સાતબાર પણ નીકળે છે અને એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે, વિયર ડેમમાં ગઈ છે, અહીંના સરકારી ભવનો, આવાસો બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે. આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. ત્યારે ઉદ્યોગપતિઓના હોટલ મોટલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ. આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે, પણ આઈપીએસ લોકેશ યાદવજી, એમના ડીવાયએસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે. આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે. આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ, એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી. એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે. જો આ લોકોને ન્યાય નહીં મળશે, આવનારા દિવસોમાં અહીંયા સીએમના કે પીએમના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું. વિશ્વ આદિવાસી દિવસ પણ અહીંયા ઉજવાશે, વિશ્વ અધિકાર દિવસ પણ આવનારા દિવસોમાં ઉજવાશે. તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તમારા ચાલુ રહેશે. શું કહે છે પોલીસ? પોલીસ અમને અહીંથી જવા નથી દેતી. અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા, મારા ઘરે પણ 10 થી 15 પોલીસ મૂકવામાં આવી છે. પોલીસ શાંતિ સલામતી અને સુરક્ષા કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે, નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે. જ્યારે વિકાસના નામે આદિવાસીનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે. અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી,
શિક્ષકો નથી, શાળા નથી, આંગણવાડીઓ નથી, રોજગાર નથી, ડોક્ટરો નથી, સાધનો નથી, રોડ રસ્તા નથી. કેમ એના માટે કોઈ બોલતું નથી? કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું? એટલે આદિવાસીઓનું માત્ર જમીનો, જળ જંગલ, જમીન છીનવવાનું આ ષડયંત્ર છે, એની સામે અમે લડવાના છે. પોલીસનો ઉપયોગ થશે કે મિલિટરીનો ઉપયોગ થશે, આવનારા દિવસોમાં જે પણ મોરચે લડવું પડશે, સડકથી લઈને સદન સુધી અમે લડીશું. અમે ડેડિયાપાડાથી ઝરવાણીના રોડ પર આવ્યા અને આગળ અમને અટકાવવામાં આવ્યા, એટલે અમે ત્યાંથી પગદંડી અહીંયા ચાલીને આવ્યા છે. અહીંયા પણ અમને અટકાવવામાં આવ્યા છે. અમારી સાથે ટીંગાટોળી કરવાની પ્રયાસ હતો. પોલીસને અમે રિસ્પેક્ટ કરીએ છીએ, એમનો કાયદો વ્યવસ્થા એ લોકો જાળવે અને અમે અમારી રજૂઆત કરવા જઈએ, એ જ અમારી માંગણી છે. પણ પોલીસ આજે પણ ટાઈમ પાસ કરે છે. હમણાં પણ 2 કલાકથી જોઈએ છે. અમે તો અહીંયા જ રહેવાના છે. આવેદન આપ્યા વગર અમે જવાના નથી. પરમિશનની વાત કરીએ તો પરમિશન માટે શું કીધું છે પોલીસે? આવેદન પત્ર આપવા માટે આ લોકશાહીમાં પરવાનગીની જરૂર જ નથી રહેતી. છતાં પોલીસના કહેવાથી અમે પરવાનગી પણ માગી, પણ પ્રશાસને અમને પરવાનગી આવેદન પત્ર આપવા માટે નથી આપી. તો આ લોકશાહીમાં આવેદન પત્ર આપવા માટે પરવાનગી નહીં મળે, એટલે વિપક્ષને પોલીસનો ઉપયોગ કરીને આ દબાવી દેવાની જે રણનીતિ છે ભાજપ સરકારની, એની સામે આવનારા દિવસોમાં ગામડે ગામડે જઈશું, જાગૃત કરીશું અને આવનારા સીએમ કે પીએમ જો આ લોકોને ન્યાય ન મળે તો સીએમ અને પીએમના કાર્યક્રમોને પણ અમે બહિષ્કાર કરીશું. ભરૂચ પાલિકા ખાતે એક પેડ માં કે નામના અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં એક મહિલાની ભાગીદારીથી ભરૂચ શહેરને હરિયાળું બનાવવામાં આવશે. ભારત સરકારના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં અમૃત મિશન તથા નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે કરવામાં આવ્યો હતો. આ યોજનાનો હેતુ શહેરોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો તથા મહિલાઓના સક્રિય સહભાગીદારી દ્વારા શહેરને હરિયાળું બનાવવાનો છે. મહિલા મંડળોને એકત્રિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું રોપણ અને તેના જતન માટે જવાબદારી આપવામાં આવી છે. આ કામગીરી માટે નગરપાલિકા દ્વારા મહિલાઓને વળતર પણ ચૂકવવામાં આવશે. આ પ્રસંગે ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજરોજ ભરૂચ નગરપાલિકામાં સરકારશ્રીના અભિગમ મુજબ અમૃત 0.2 એન્યુઅલના પ્રોજેક્ટ મુજબ સખી મંડળની બહેનોને પગભર બનાવવા માટે સરકારશ્રી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં તેની સૂચના આપી હતી. એ કાર્યક્રમ સૂચના મુજબ સખી મંડળને બહેનોને બોલાવીને આપણે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી કરીને વૃક્ષારોપણ થાય તો પર્યાવરણમાં પણ સુધારો થાય અને બહેનો પર પગભર બને એ રીતનો સરકારશ્રીનો અભિગમ હતો. અને બહેનોને માર્ગદર્શન આપી અને એમને કીટ વિતરણ પણ કરવામાં આવ્યું છે, જેથી કરીને બહેનો વૃક્ષોને રોપી અને એમનું જતન કરશે અને સરકારશ્રી દ્વારા એમને ભથ્થું પણ ચૂકવવામાં આવશે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. વાગરા ખાતે જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવનાર એક ઇસમને પોલીસે ઝડપી લીધો હતો અને તેની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા બજારમાં 10 લાખ ગુમાવતા તેણે ગુમાવેલા રૂપિયા પરત કરવા લૂંટ કરી હોવાનું કબૂલ્યું હતું. વાગરાના બજારમાંથી ગત સોમવારના રોજ બપોરના સમયે સોનાની લૂંટનો બનાવ બનતા લૂંટ ચલાવનાર ઇસમની શોધમાં પોલીસે રાત દિવસ એક કરી નાખ્યા હતા. જો કે સમયસર કરેલ મહેનત વાગરા પોલીસને ફળી હતી. પોલીસે વાગરા નજીકના એક ગામમાંથી ગણતરીના જ કલાકોમાં એક ઇસમને ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી હતી. પોલીસે કરેલ કામગીરીની ચારેકોરથી પ્રશંસાઓ થઈ રહી છે. વાગરાના હૃદય સમાન વિસ્તારમાં ગત સોમવારની બપોરે એક સોનીની દુકાનમાંથી સોનાની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. લૂંટને પગલે વાગરા પંથકમાં ચોંપો પડી ગયો હતો. ધોળા દિવસે અને ધમધમતા બજારમાં થયેલ લૂંટને પગલે પોલીસ હરકતમાં આવી હતી. વાગરા પીઆઈ SD ફુલતરિયા તેમની ટીમ સાથે વાગરા નગર સહિત આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજની એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ રાખ્યું હતું. પોલીસે સોનું લૂંટી ફરાર થનાર લૂંટારૂ કઈ દિશામાં ભાગ્યો છે એ તરફના કેમેરા ચકાસી ગુનેગારને ઝડપી પાડવા કમર કસી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કરેલ કામગીરીના કારણે પોલીસને ગુનો ઉકેલવામાં સરળતા રહી હતી. પોલીસે આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામના રાકેશ જશુભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 30 ને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો. વાગરા પોલીસે રાકેશની સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે વાગરા સોનીની દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી લીધી હતી અને જણાવ્યું હતું કે પોતે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાના રવાડે ચડી જતા 10 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેને પગલે ગુમાવેલા પૈસા રિકવર કરવા વાગરા બજારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનને નિશાન બનાવી હતી. સોનીની દુકાનમાંથી લૂંટ ચલાવી લીધેલા તમામ દાગીના જેની કિંમત 3.65 લાખ તેમજ મોટરસાયકલ અને મોબાઈલ મળી કુલ 4.35 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તારીખ 19/5/2025ના રોજ વાગરા ટાઉનમાં એક લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં ઓમ જ્વેલર્સની જે સોનીની દુકાન છે તેમાં એક ઈસમે આજે ફરિયાદી છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની પાવડરની ભૂકી નાખી અને એમની દુકાનમાંથી સોનાની 5 ચેન, એક સેટ એમ મળી લગભગ 3,65,000 મત્તાની લૂંટ કરી અને મોટરસાઇકલ પર ભાગી ગયેલો હતો. જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાઓની આ ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલી હતી. જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SD ફુલતરિયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા. જે દરમિયાન તેઓને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોઝા ટંકારિયા ગામનો એક ઈસમ રાકેશ જશુભાઈ પ્રજાપતિ નાઓએ આ લૂંટ કરેલી છે. જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદર ઈસમે આ લૂંટ કરેલ હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓને આજરોજ સવારના કલાક 4 વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ 3,65,000 મત્તાની રિકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ, મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલમાં તેઓ આગળ ચલાવી રહેલ છે. સાહેબ, આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ? ના, હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી. ઓકે, આ ઘટનાના જે સાહેબ CCTV સામે આવ્યા હતા એમાં સોનીની પણ બેદરકારી જણાઈ આવે છે, તો એ વિશે તમે કોઈ પ્રજાને સંદેશ આપશો? હા, તમામ જે આ ઘટના બની જે બનાવ એમાં જે ફરિયાદી છે એ આ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા, જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો. તેથી તમામ વેપારીઓને આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાઈ આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દામાલ બતાવવો જોઈએ અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવ હોય આવા
વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ મુદ્દામાલ જે વ્યાપાર જે કરતા હોય એ દરમિયાન પૂરેપૂરી એને તકેદારી રાખવી જોઈએ. આરોપીએ ગુનાને અંજામ આપતા પહેલા કોઈ રેકી કરેલી હતી? હાલમાં તો આરોપીની જો પૂછપરછ ચાલુ કરી રહેલ છે, ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે. પૂછપરછ દરમિયાન હજુ કોઈ વિગત હજુ હાલમાં જણાઈ આવેલ નથી, પણ તપાસ દરમિયાન જો વિગત બીજી કોઈ જણાઈ આવશે તે બાબતે આગળ તપાસ કરવામાં આવશે. ઓકે, એના કોઈ સાથીદાર હોય આમાં સપોર્ટ કરનારી કોઈક સામે આવ્યું છે? હાલમાં કોઈ હકીકત દરમિયાન કોઈ તપાસમાં જણાઈ આવેલ નથી સાથીદારો, પણ રિમાન્ડ દરમિયાન તથા બીજી આગળની જે તપાસ દરમિયાન એમાં કોઈ આવશે તો એની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવશે. સમગ્ર ઘટના શું હતી સાહેબ? કઈ રીતના ચોરીને અંજામ આપ્યો અને આરોપીને પકડવામાં કઈ રીતના પોલીસને સફળતા મળી? આ જે ઘટના છે, આમાં ગામનો જે તોમતદાર છે રાકેશ જસુભાઈ પ્રજાપતિ, એને સટ્ટો રમતો હતો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ 10 લાખ રૂપિયા એ હારી ગયેલો હતો. જેથી એના મનમાં વિચાર આવ્યો કે હારી ચોરી કે લૂંટ કરવું જેનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે. જેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કરેલો હતો અને જે પોતે લગભગ હાલમાં તપાસ દરમિયાન એકલો જ લૂંટ કરવા આવેલ છે અને લૂંટ કર્યા બાદ મોટરસાઇકલ પર ભાગી જવાનો પ્લાન હતો. અને રસ્તામાં એને આમોદ ખાતે જઈ અને જે તે લૂંટમાં જે તે વખતે જે બનાવ વખતે કપડાં પહેરેલા હતા એ કપડાં પણ એને રસ્તામાં આમોદ જતાં બદલી નાખેલા હતા અને નવા કપડાં પહેરી અને પછી એના ઘરે ગયેલો હતો. ઓકે, તો આરોપી સુધી કઈ રીતના પહોંચી પોલીસ? પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા થોડી ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી વિશે થોડી પોલીસને માહિતી મળેલ કે રોજા ટંકારિયા ગામમાં આ ચહેરાવાળો આ ટાઈપનો એક વ્યક્તિ છે અને એનું મોટરસાઇકલ પણ આ ટાઈપનું છે અને મોટરસાઇકલમાં પણ એને બેગ પણ બદલી નાખેલી હતી. પહેલાં એની પાસે આવી બેગ સાઈડમાં લગાવેલી હતી, એ પણ એક માહિતી મળેલી હતી તથા એને સટ્ટામાં પૈસા હારી ગયેલો હતો એ પણ માહિતી પોલીસને મળેલી હતી. એટલે ગામમાં જઈને તપાસ કરતાં એના વિશે પૂછપરછ કરતાં માહિતી મળેલી હતી, જે આધારે ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો હતો. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વિવિધ વિકાસ કામોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભાએ આજે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા અને જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારી યોગેશ કામસેની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ સભામાં નાણાકીય વર્ષ 2025 અને 26 માટેના જિલ્લા વિકાસ પ્લાન હેઠળના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સૂચવાયેલા વિકાસ કાર્યો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આરોગ્ય, ખેતીવાડી, જાહેર બાંધકામ, શિક્ષણ, સમાજ કલ્યાણ તથા મહિલા અને બાળ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઝડપી અને ગુણવત્તાસભર કામગીરી માટે સંબંધિત શાખા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. સત્ર દરમિયાન વધુમાં વધુ ગ્રામ વિસ્તારોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ નાણાં વર્ષ 2025-26 માં નવી 109 ગ્રામ પંચાયતોની રચના કરવાની જાહેરાત પણ કરવામાં આવી. હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને સંપૂર્ણ થતાં જ આ તમામ પંચાયતોના ખાતમુહૂર્ત કાર્યક્રમો સમય મર્યાદામાં યોજાશે. આ દ્વારા અધિકારીઓ, પદાધિકારીઓ અને પંચાયત સભ્યો દ્વારા તે દિશામાં તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેથી ભરૂચ જિલ્લાને વધુ સારી આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને માળખાગત સુવિધાઓ પ્રાપ્ત થાય. જિલ્લા પંચાયત ભરૂચે વિકાસને કેન્દ્રબિંદુ બનાવી લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે. આજ રોજ તારીખ 22/5/2025 ના રોજ જિલ્લા પંચાયત ભરૂચની સામાન્ય સભા યોજવામાં આવી. આ સામાન્ય સભામાં પંચાયતના સદસ્યો દ્વારા સૂચવેલ વિકાસના કામો, જિલ્લા વિકાસ પ્લાન 2025-26 ના કામો મંજૂર કરવામાં આવ્યા અને આ કામો ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે. આ સાથે સાથે 24/3/2025 ના રોજ મંજૂર થયેલ જિલ્લા પંચાયત ભરૂચના બજેટમાં જે બધી યોજનાઓ લીધી હતી, આરોગ્ય, ખેતીવાડી, જાહેર બાંધકામ, શિક્ષણ, સમાજ કલ્યાણ અને મહિલા બાળ વિકાસ ક્ષેત્રની જોગવાઈઓ મુજબ ઝડપથી અને ગુણવત્તાસભર કામગીરી માટે સંબંધિત શાખા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે અને જેમ બને તેમ જલ્દી આ કામ પૂરા થાય એના માટે અમારા જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને અધિકારીઓ સતત એમાં પ્રયત્નશીલ છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2026માં માન્ય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે 109 ગ્રામ પંચાયત નવી બનાવવા માટે જે બજેટમાં કરવામાં આવી હતી તેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયાનો પ્રોસેસ પૂરો થયા બાદ તરત જ એની સમય મર્યાદાની અંદર ઝડપથી ગુણવત્તાસભર આ ભરૂચ જિલ્લાને નવા 109 ગ્રામ પંચાયત મકાન મળશે અને દરેક ગામમાં સુવિધા ઉત્પન્ન થશે. જિલ્લાને વહેલી તકે નવી ગ્રામ પંચાયત મળે એ માટે પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને અધિકારીઓ પર સતત એની પર દેખરેખ રાખી અને સુપરવિઝન કરવામાં આવશે અને જેમ બને તેમ સમય મર્યાદાની અંદર
આ કામ પૂર્ણ કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2026ના વિકાસ કામોને કેન્દ્ર સ્થાને રાખી નાગરિકોની આરોગ્ય, જાહેર શિક્ષણ, માળખાગત સુવિધાઓ અને રોડ રસ્તા, જે ખાસ ભરૂચ જિલ્લાના રોડ રસ્તા એ જેમ બને તેમ જલ્દી ગુણવત્તાસભર પૂરા કરવામાં આવે એવા પ્રયત્ન કરવામાં આવશે. અને આવનાર વર્ષમાં ભરૂચ જિલ્લો એક મોડેલ જિલ્લો બને એ માટેના અમારા પ્રયત્ન રહેશે. અને આ માટે અમારી આખી જિલ્લા પંચાયતની ટીમ સતત પ્રયત્નશીલ છે. અને આવનાર સમયમાં આ ભરૂચ જિલ્લો વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ વધતો જિલ્લો બનશે. આ બજેટ સામાન્ય સભામાં એકી અવાજે બધાએ નિર્ણય કર્યો છે. અને આવનાર 5મી તારીખે જે આપણે પર્યાવરણ દિવસ છે એ દિવસે જિલ્લા પંચાયત દ્વારા 20,000 વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને પર્યાવરણ દિવસ તરીકે ઉજવી શકાય. સાથે સાથે આ જે જિલ્લા પંચાયતના જે બજેટમાં જે અગાઉ મંજૂર કરેલા હતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, નર્મદા નદી કિનારા વિકાસના કામો, એ બધાની ઉપર સતત એ કરી અને ટૂંક જ સમયમાં બધા કામો ચાલુ થવાના છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ડિમોલેશનનો પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ વિરોધ નોંધાવ્યો છે. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તંત્ર દ્વારા કરાયેલી ડિમોલેશન કાર્યવાહી સામે આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. તંત્રએ થોડા દિવસ પહેલા સ્થાનિક લોકોના 34 થી વધુ મકાનો અને દુકાનોનું ડિમોલેશન કર્યું હતું. ડિમોલેશનનો વિવિધ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ પણ તંત્રની નીતિનો વિરોધ નોંધાવ્યો છે. છોટુ વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે લોકોને બેઘર કરવાનો સરકારને કોઈ હક નથી. સરકાર એક તરફ કહે છે કે આદિવાસીઓનો વિકાસ કરીશું, તો શું આ પ્રકારે ઘર અને દુકાન તોડીને તેઓનો વિકાસ શક્ય છે ખરો? તેઓએ આગામી દિવસોમાં પણ આ લડાઈ ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડિમોલેશનની કામગીરીનો વિરોધ કરવા ધારાસભ્ય ચેતન વસાવા સહિતના આગેવાનો પણ પહોંચ્યા હતા. જોકે તેઓને પોલીસ અગાઉથી જ અટકાવી દેતા વાતાવરણ ગરમાયું હતું. કેવડિયામાં જે આજે કાર્યક્રમ હતો ત્યાંના જે આદિવાસીઓના ઘરો અને જે દુકાનો તોડીને આ લોકોએ એ ઘર બનાવ્યા સત્તા મંડળે, અને સરકારની વિરુદ્ધમાં કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ છે. તો કેન્દ્ર સરકાર તો એમ કહે છે કે ભારતના આદિવાસીઓનો અમે વિકાસ કરવાના છે, ભલાણું કરવાના છે. તો એ લોકોની જમીન પર શા માટે તમે પ્રોજેક્ટ નાખો છો? એનો વિકાસ તો છે નથી. તમે દુકાન બી કરવા દેતા નથી. એની જમીન, જે ગામડાઓની જમીન છે એ જમીન એ લોકોની છે, ત્યાંના લોકોની. એના પર તમે ઘર બી બાંધવા દેતા નથી, એને ત્યાં રહેવા પણ નથી દેતા. તો કેવી રીતના આ લોકોનો વિકાસ કરવાનો છે? આ જમીનના માલિક તો એ લોકો છે ને, સત્તા મંડળના બ્રાહ્મણ કે વાણિયા. એ થોડા જન્મ લીધો તારે આ બધું લઈને નીકળ્યા છે એની માના પેટમાંથી, કે પહેલાં જન્મ થયો ફલાણાનો શાસક છે આ દેશના નરેન્દ્રભાઈ મોદી, પછી એની હાથે ડુંગરો નીકળ્યા, જમીન નીકળી, ગામડા નીકળ્યા, પાણી નીકળ્યું. એવું ક્યાં છે? મારે એમ કહેવું, તમે કેવી રીતના દાવો કરી શકો કે આ કેવડિયાના દેશના માલિક અમે છીએ? તમે તો ત્યાં જન્મ જ નથી લીધો ને. અમારી પાસે તમે સર્ટી માગો છો કે તમે અહીંના છો એવું સાબિત કરી આપો. તમારો જન્મ નથી થયો, તમે અહીંના જન્મ્યા નથી, તમે છે નથી, તો અમારું સર્ટી કેવી રીતના માગી શકો? તમે કેવી રીતના કેવડિયા પર, તમે રાજપીપળા પર કે દેશના બીજા ભાગ પર તમે એનો કબજો કરી શકો? આ તો એક જાતની છેતરપિંડી અને જોખમી છે ને. અમારા મતથી તમે અમારા પર સવાર થઈ જાઓ, અમારી જમીનો લૂંટી લે, કેમ ચાલે? સરદાર સાહેબનું પૂતળું બનાવ્યું તો અમારા બી મહાન નેતા હતા, બિરસા દાદા હતા, જયપાલસિંહ મુંડા હતા, એમને બી પ્રતિમા મૂકવી જોઈએ ને, એને ભારત રત્ન આપવું જોઈએ ને. શા માટે નથી આપતા? અમારા માટે ઓરમાયું વર્તન કેમ છે? તમે જ બતાવો છો કે અમે આ દેશના આ વિસ્તારના માલિક નથી, અને જે માલિક છે તેને તમે ત્યાંથી છંછેડીને તમે બે ઘર બનાવો છો, એને ત્યાંથી કાઢી મૂકવાની વાત કરો છો. એ કેવી રીતના શક્ય બને? મારે એમ કહેવું છે. આ લડાઈ જારી રહેશે અને ચાલશે લાંબી. તમે ગમે એટલા બંધ કરશો તમારી પોલીસ મોકલીને, તો પણ આ સમસ્યા હલ નથી થવાની. જ્યાં સુધી સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી આ ઝઘડો આ પૃથ્વી ઉપર રહેશે અને કોઈ અટકાવી નહીં શકે. અંકલેશ્વરના આંબોલી ગામ નજીક ખેતરમાં બંધ મકાનમાં 56,000નો વિદેશી દારૂ પોલીસે ઝડપી લીધો હતો. જોકે બુટલેગર ફરાર થઈ ગયો હતો.
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે આંબોલી ગામના અજય છીતુભાઈ વસાવાએ આંબોલી ગામની સીમમાં આંબોલીથી ઉમરવાડા ગામ તરફ જવાના રોડ ઉપર કેનાલવાળા રસ્તાથી થોડે અંદર રાજુભાઈ નાયકના નીલગીરીના વાવેતરવાળું ખેતર આવેલ છે. તે ખેતરમાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જે બાતમીના આધારે રેડ કરતા ત્યાંથી ઇંગ્લિશ દારૂની 750 મિલીની કોલ બોટલ નંગ 24 જેની કિંમત રૂપિયા 27,600 તથા 180 મિલીની બોટલ નંગ 288 જેની કિંમત રૂપિયા 28,800 મળી કુલ નાની મોટી બોટલ નંગ 312 જેની કુલ કિંમત રૂપિયા 56,400 નો મુદ્દા માલ મળી આવતા તેને જપ્ત કર્યો હતો. પોલીસે આ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે સંતાડનાર આંબોલી ગામના અજય છીતુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.